તો પણ નવા મિલી બ્લોકમાં આપણું સ્વાગત છે. તો આજ તો હનુમાન આવ્યા છે ભૂરીખ્યા હનુમાન દે અને આજ 89 મિનિનો બ્લોક ચાલુ કર્યો છે. તો અત્યારે લાઇનમાં ઊભા રહી ગયા છે દર્શનની કરવા માટે. લાઈન હતી બહુ મોટી, લાઈન હતી. મેં તો લાંબી લાઈન છે એટલે કલાક તો અડધી કલાક જેવું થાય એવું છે જ તે. મેં હાલો બે ઊભા જ રહી, મારે દર્શન તો કરવી. અહીં ઠેઠ આવ્યા છીએ એટલે દર્શન કરવા હાટું અહીં ઊભા રહી ગયા. અને અહીં પર ડાયરો પણ ચાલુ હતો. ડાયરો બધા જોતા હતા ને આપણે લાઈનમાં ઊભા રહી ગયા. લાઈન તે ધીમી ધીમી હાલતી હતી એટલે બહુ જામતું નહોતું. પણ તોય મેં તો અંશુભાઈને કીધું, મેં ઘરી ખમી જાઓ, આપણે અહીં ઊભા રહીને જોયા કરવા બધા શું કરે છે. ત્યાં પર હમકડા ને બમકડા આવ્યા હતી, બસ જોતા લાઈનમાં ઊભા જોતા હતા બધા શું વેચે છે ને શું ભાવ છે ને ભાવ પૂછતા ગયા. પછી અહીં પર ડાયરો જોવા આવી આવ્યા. ડાયરો ચાલુ થતો અને અહીં પર લાઈનમાં આપણે ઊભા હતા, પણ લાઈનો કંઈ દેખાતો નહોતો. ડાયરામાં પબ્લિક ઘણું હતું પણ કોઈ દેખાતું નહોતું. ડાયરા બોલતા હતા નહીં. પછી આપણે ટીવીમાં જતો હતા, ટીવીમાં ડાયરો દેખાતો હતો. મેં કલાકાર તો સારા છે. પછી ભાઈ આપણે ગેટ પાસે પહોંચી ગયા. ગેટ પાસે પહોંચી ગયા. મેં તો હવે ધીમી લાઈન ગેટ પાસે આવતી જાય એવું લાગે, ધીમી હાલતી હતી. ત્યાં ભાઈ વૈશમાં ગીરી ગયા. મેં તો વૈશમાં ભલે ગીરી ગયા, હવે આપણે કંઈ એને કંઈ કહેવાય એમ છે નહીં, ભલે વૈશમાં ગીરા બીજું. પછી દાંત કરતાં એ ભાઈ તો ગીરી ગયા ને પછી આપણે પાછા અહીંયા પહોંચી ગયા અંદર. ઘણો ટાઈમ લાઈનમાં રહીને પછી આપણે ગેટની અંદર વહી વાહનને અહીંયા આવી જોયું ને મસ્ત ડેકોરેશન કરેલું હતું અંદર. મેં તો હજી અંદર તો વહી આવ્યા, પણ અંદર લાઈન ઘણી બહુ મોટી હતી ને પછી પંખાનો પવન ખાતા વહી આવ્યા ઉપર. મેં તો હવે મંદિરની આ સાઈડ આવ્યા છીએ તો ઓલી સાઈડ જવાનું હોય છે. મેં તો હજી ઘણી લાઈન હતી ને તો આપણે અહીં વહી આવ્યા હતા. પછી બધાને વાટ જોતા હતા. આપણે મંદિરની બીજી સાઈડ આવી ગયા. મેં તો હજી અહીં પછી આમ લાઈન લઈ જાય છે. મેં તો અંશુભાઈ કે હવે પપ્પા કેટલી વાર લાગશે. મેં તો મંદિરની આ સાઈડ આવ્યા છીએ તો અલ્પાસ આવી. પછી પંખો આવી ગયો, પંખાને પવન ખાતો ને પછી અહીં જોયા ને તો બધા બેઠા હતા દર્શન કરતા. બધા દર્શન કરીને અહીં બેહવા વહી આવતા. મેં તો આપણે અહીં બેહવા વહી આવવાનું છે. પછી આપણે ઊભા હતા લાઈનમાં ને જો લાઈવ દર્શન થતા હતા હનુમાનદાના. તો દર્શન કરી લીધો લાઈવમાં. પછી બાકી અંદર કેમેરો લઈ જવાની મનાઈ હતી એટલે આપણે અંદર નહોતા લઈ જવાનો કેમેરો. બાકી મેં તો આપણે દર્શન કરી લેવી. પણ અંદર બધા વહી ગયા, દર્શન કરી લીધા ને પછી આપણે દર્શન કરીને બેસી ગયા. આપણે બધા જગ્યાએ બધા બેઠા હતા અહીંયા. પછી લાઈવ દર્શન કર્યા, બધા તમને પણ લાઈવ દર્શન કરાવ્યા. અને પછી તો આપણે આરામ કરી લીધો. હવે થાકી ગયા હતા ઊભા રહીને. પછી અંશુભાઈને ફોટો પાડી દીધો. ફોટો પાડીને મેં તો હાલો હવે ઘર બાજુ નીકળી જાય. તો એની પાસે જ્યારે બધું કેમેરો ફેરવીને મેં તો હવે આવી કર બાજુ. અને આમાં મિલી બ્લોગ સારો લાગ્યો હોય ને તો જય હનુમાનદા લખી નાખજો કમેન્ટમાં અને ફોલો કરતા જજો. હાલો બાય બાય.